નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રાજકોટના અગ્નિકાંડ બાદ સાબરકાંઠામાં હિંમતનગરમાં રિયાલિટી ચેક. હિંમતનગર શહેરમાં ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ અને સ્ક્રેપના ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ. હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગના નામ માત્રની કામગીરી રહી છે. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રની ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ફાયર સેફટીના નિયમો નેવે મૂકીને હોસ્પિટલ સંચાલકો ચલાવી રહ્યા છે પોતાની હોસ્પિટલ. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા જિલ્લામાં મોટી ઘટના બને તેની રાહ જોઈને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. હોસ્પિટલોના નીચે જીવતા બોમ્બ જોવા મળી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા. કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો? કેટલા વર્ષથી ધંધો કરો છો? 5 વર્ષથી. ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલા છે? ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો લગાવેલા છે? ફાયર સેફટીના સાધનો સાધના નથી લગાયા? કેમ? સાધના ના આને સાધુ આગ લાગે, આગ બુઝાવવા માટેના સાધનો લગાયા છે? ના. કેમ કેમ નથી લગાયા? રેસિડેન્સી વિસ્તાર છે, અહીંયા આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે. આગ લાગશે તો જવાબદાર કોણ? હા, આંકલા તો આ છે ને. આ જે ત્યાં હા હું કે આ ઊંચું કરો, બતાવો. હા મેં એને આંક કરો ઊંચું કરો, ઊંચું કરો કાકા. આમ કરો, ગોળ ફેરવા, ગોળ. તો પણ ફર કરે ચાલુ કરતા. હે ચાલુ છે. કરો, ચાલુ કરજો, જોઈએ ચાલુ છે કે બંધ છે. એકદમ મારા હે મારે છે કાકા, એક્સપાયરી ડેટ થઈ ગયું છે. એની તારીખ જે ખરી ને એ પણ પતી ગઈ છે. ચાલુ હતો.